ઓકે, તો અહીંયા ખાલી 3 ડબલ ક્રોશે કરશું અને 2 ચેન લેશું અને થર્ડ ચેનમાં સ્લીપ કરશું અને આમ જ આપણાને આખી સ્લીવ તૈયાર કરવાની છે. આપણાને જેટલી મોટી આપની બુકની સાઇઝ હોય એટલું મોટું આપણે બનાવશું સેમ મેથડ ફોલો કરીને. આપણે ये 3 डबल क्रोशे અને 2 चेन ले લીધા છે લાસ્ટ अपना અને હવે જે यहाँ फर्स्ट में थर्ड चेन છે वहाँ अपने स्लिप करશું, एक चेन लेશું અને अपने कट કરી દેશું. આપનું સ્લીવનું બેઝ રેડી છે. आपने जितनी साइजનું જેટલું મોટું જોવે આપ બનાવી શકો છો. ઓકે, આપણે જે કલરનું સ્લીવ બનાવશું એ જ કલરનો આનો જ આપણે એ યાર્ન યુઝ કરવો છે. ઓકે, આપણે સિંગલ યાર્ન લેશું અને આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું. આના 2 લૂપ, આ સાઈડના 2 લૂપ અને આ સાઈડના 2 લૂપ બેને સાથે લેશું. આ સાઈડના 2 લૂપ અને આ સાઈડના 2 લૂપ